અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલે આગની ઘટનાને મોક ડ્રીલમાં ખપાવી, વાલીઓએ હોબાળો કરતા ભાંડો ફૂટ્યો। હજુ તો લોકો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ અને સુરતનો તક્ષશિલાની ઘટનાને ભૂલી શક્યા નથી, ત્યારે અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોક ડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું। મોટી ફી વસૂલતી સ્કૂલમાં સેફટીના મુદ્દે લઈને હોબાળો મચાવ્યો હતો। બનાવની વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના એસીમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા, જેથી સ્કૂલ સ્ટાફે તેમને હોલમાં લઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું અને વિદ્યાર્થીઓની સેફટીને લઈને સવાલો કર્યા હતા। વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યો છે। આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે। સ્કૂલ દ્વારા મોટી ફી વસૂલવામાં આવે છે, ત્યારે બાળકો સેફટીને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો છે, તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોક ડ્રીલ ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે, કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલ અંગે વાલીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।